પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે 270 વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8માં અભ્યાસ કરે છે। ગામના બાળકોને સારું શિક્ષણ ન મળતું હોય જેને લઈને ગામ લોકો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી। આ સાથે જ શાળાના આચાર્યની બદલી કરવાની પણ ગામ લોકોએ માંગ કરી હતી। ગામ લોકો દ્વારા શાળા ખાતે તાળાબંધી કરવામાં આવી હતી। આજે અમે પ્રેમનગર શાળામાં શિક્ષણ બાળકોને સારું ના મળવાના કારણે અમે આજે બધે ગ્રામજનોએ સાથે મળી અને નિર્ણય કર્યો કે તાળાબંધી જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે તાળાબંધી બંધ રાખીશું। અને શિક્ષણ હાવ પ્રેમનગર ખાતે કથળેલું છે અને કોઈ વિકાસ નથી। શાળાઓના ઓરડાનું છોકરા ઠંડીના કારણે ખૂબ બીમાર થાય છે। આ ગામની કોઈ પરિસ્થિતિ કથળ છે। શાળાનું કોઈ સારું શિક્ષણ નથી। આચાર્યશ્રીને વારંવાર અમે રજૂઆત કરતા પણ રજૂઆત કોઈ ધ્યાનમાં લેવામાં આવતી નથી। 8 થી 9 વર્ષથી સ્કૂલની અંદર કોઈ પણ પ્રવાસનું આયોજન નથી થયું કે કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં નથી આવ્યા અને ક્યારે કોઈ વાલી બેનની રજૂઆતો કરવામાં જાય તો ખોટી ધમકીઓ આપીને એમને જેલમાં ફસાઈ નાખવાની બેન ધમકીઓ આપે છે। આવું બહુ વખત કીધું પણ બેન આજ દિવસ સુધી આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી। અમારું માંગ એ જ છે કે જ્યાં સુધી આ પ્રશ્નનું સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી તાળાબંધી અમે કરી છે એ તાળું ખોલવાના નથી। એ ચાહે કોઈ પણ થઈ જાય, ચાહે બેને અમારે જેલમાં પૂરા હોય કે ચાહે જે પણ અમારે કરવું પડે એ બધી હદ સુધી અમે જે પણ કરવું પડે એના માટે તૈયાર છે। મારા ગામમાં આચાર્ય બેન વારંવાર ધમકીઓ આપે છે, અંદર શાળામાં કોઈ આવવું નહીં આવી બધી। અને અમારા શિક્ષણના પ્રશ્નો છે, પ્રવાસમાં નથી કોઈ ગોઠવતા કાંઈ, પછી શાળા આખી મેદાન 7-8 વર્ષથી પડી છે, કોઈ ધ્યાન આપતું નથી। હવે ઘણા પ્રશ્નો છે। ટ્રાન્સપોર્ટ માટે અમે ખૂબ પ્રયત્નો કર્યા, ખૂબ અરજીઓ કરી પણ બેન કોઈ ધ્યાન આપતા નથી આ બાબતે કે